ગયા વખતે આપણે મંગલાચરણની શરૂઆત કરી હતી. ઉપનિષદ શબ્દની ચર્ચા કરતા હતા આપણે. ઉપનિષદ એટલે શું? ઉપનિષદ એટલે વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. આપણે લોકો અહીંયા જે ચિંતન કરીએ છીએ એની પાછળ શ્રુતિનો જે આદેશ છે એ આપણી શ્રદ્ધા છે. પણ જ્યારે તમે થોડીક બુદ્ધિ હલાવવાની શરૂઆત કરો તો પણ સમજાય કે આપણે આનો ઉપયોગ શું કામ શ્રવણ કરીએ છીએ. ઘણા લોકો માટે એવું છે કે મેં ઘણા લોકો જોયા કે જે લોકો સારું જીવન જીવે છે, સારા વ્યક્તિઓ છે અને કંઈક જાણવા માંગે છે પણ એ ભણવા માંગતા નથી. એની અંદર આ વિચાર જ ક્લિયર નથી કે આ ભણવું જોઈએ. ઇવન પૂજ્ય સ્વામીજી અને અમારા ચિન્મયજી દાદા ગુરુ અને એ લોકોએ જે બધી મહેનત કરી ત્યાં સુધી આ વિચાર છે એ અમુક લોકો પૂરતો જ મર્યાદિત હતો કે ઉપનિષદને કેવી રીતે જોવું છે. ઉપનિષદ છે એ ભણવાનો વિષય છે અને એ નિયમિત ભણવાનો વિષય છે. શું કામ ભણવાનો વિષય છે કે વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. વેદાંત એટલે ઉપનિષદ. ઉપનિષદ શું છે તો કે પ્રમાણ છે. શેના માટેનું પ્રમાણ છે? સત્યને જાણવા માટેનું જે અપૌરુષય છે તે આપણી બુદ્ધિથી કે આપણી ઇન્દ્રિયોથી કે આપણા કર્મોથી જે જણાય નહીં તે જાણવાનો વિષય જે છે એ વિષયનું જ્ઞાન માત્ર ને માત્ર આ વેદના મંત્રો ઉપનિષદથી જ થાય. એટલે મનની અંદર જે નિશ્ચય કરવાનો હોય એ નિશ્ચય કરવા માટે આ જ્ઞાન થવું બહુ જરૂરી છે, ઉપનિષદનું જ્ઞાન. અને એ ઉપનિષદના જ્ઞાન થવા માટે આપણે શું કરીએ છીએ તો કે આપણે પરંપરામાં ઉપનિષદનું નિયમિત અધ્યયન કરીએ છીએ. એટલે આપણે આજે બેઠા છીએ આટલા વર્ષથી જે આપણે અભ્યાસ કરીએ છીએ એ શેના માટે છે? કારણ કે એ પ્રમાણ છે અને એ પ્રમાણનો સાચામાં સાચો અને સારી રીતે ઉપયોગ થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. એક છે પ્રમાણ, બીજું છે એને ધારણ કરનારો શ્રોતા, શ્રોતાની બુદ્ધિ. શ્રોતાની બુદ્ધિમાં આ વસ્તુ ન સમજાય તો શું કરું તો કે એના માટે એને બુદ્ધિને ડેવલપ કરવી પડે અને બુદ્ધિનો વિકાસ કરવો પડે. બુદ્ધિનો વિકાસ એટલે લોજિક, તર્ક. બધી વસ્તુઓ તમને સમજાવવામાં ના આવે પણ બે વસ્તુ સમજાવીને ત્રીજી વસ્તુમાં તમારે જમ્પ લગાવવાનો હોય ત્યાં બધા અટકી રહે. સિમ્પલ સીધું સાધું હોય તો એક્સેપ્ટ થઈ જાય પણ શ્રોતાએ પોતાની બુદ્ધિ જ્યાં લગાવવી પડે ત્યાં અટકી રહે. કેમ અટકી રહે? કારણ કે એ પ્રકારે એ સુસંસ્કૃત બુદ્ધિ નથી. લોજિક પાવર છે એ સ્ટ્રોંગ નથી. તો શું કરાય? એના માટેના રસ્તા ઘણા બધા છે. સેવા કરો, કર્મયોગ જે છે એમાં ગંભીર થાવ અને નિયમિત શ્રવણ કરો. ખબર પડે કે ન પડે, શ્રવણ કરો. શું કામ શ્રવણ કરો? એમ શ્રવણ કરતા 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 એક વસ્તુ થશે, કમસે કમ આપણને સમજાય કે ન સમજાય પણ શ્રુતિની કૃપા તો ઉતરશે. જે વસ્તુ આપણા સામર્થ્યની બહાર હોય ને એ કૃપા કરે. અચ્છા, કૃપા કેવી રીતે મળે? માગવાથી મળે? કેવી રીતે મળે કૃપા? માગવાથી મળે? હવે કૃપા કરો. હવે કેટલા વખત બધાને મને કઈ કૃપા નથી કરતા. માંગવાથી કૃપા ન મળે. કૃપા તમારે કમાવી પડે અને કૃપા કમાવા માટે પણ થોડીક હલાવી પડે કે નહીં? હું કાંઈ નહીં હલાવું, બસ તમે દઈ દો મને. બધાને શું બનવું છે? બધાને શું બનવું છે? તોટકાચાર્ય. તોટકાચાર્ય. શું કામ તોટકાચાર્ય બનવું છે? કારણ કે આપણે બ્રિલિયન્ટ તો છીએ જ નહીં. કોઈને કહેવાની જરૂર નથી, કોઈને પૂછવાની જરૂર નથી. બહુ ક્લિયર છે કે બ્રિલિયન્ટ તો છીએ નહીં. તો તોટકાચાર્ય બ્રિલિયન્ટ નહોતા તો એની જ્ઞાન થઈ ગયું. તો આપણે બધા તોટકાચાર્યમાં આવીએ. તોટકાચાર્યમાં જ્ઞાન નહોતું તમે કયો છો પણ તો એ સ્વામીજીના કપડા ધોવા તો જતા હતા કે નહીં? અને ખબર નહીં, માઇન્ડ જ એવું છે કે પાણી
કાઢવું હોય તો કેવી રીતે નીકળે પાણી? ખોદવાથી. એક જગ્યાએ ખોદવાથી કે ઘણી બધી જગ્યાએ? પણ બધી જગ્યા લાભ લેવો હોય તો આ વર્ષોથી હું જોઉં છું, વર્ષો થઈ ગયા કે આ માઇન્ડ જેવું છે કે એને બધું જ જોઈ છે, એક, અને એને ઝડપથી બધું જોઈ છે, બે, અને ત્રીજું કહેવાય નહીં પણ બીજા કરતા વધારે જોઈ છે. આ પ્રોસેસમાં માણસ જ્યાં હાથ નાખે, જે જગ્યાએ જે મેળું લેવા તૈયાર થઈ જાય. અધ્યાત્મ જગતમાં બહુ જોવા મળે. જિજ્ઞાસા વૃત્તિ હોય એ પછી બધી જગ્યાએ શું કરે? એ માથા મારે. આ બધું એવું બતાવું છું કે જેને કારણે યાત્રા લાંબી થઈ જશે. નિશ્ચયાત્મિકા અંતકરણ વૃત્તિ એક જ જગ્યાએ ઘણા વર્ષો પહેલા, આમ તો પ્રકાશભાઈ સામે કહેવાય નહીં, પણ એક વસ્તુ એટલી સરસ બધા મને કીધી હતી, મને એટલી ગમી ગઈ કે આ દરેક સાધકે પોતાના જીવનમાં લાવવા જેવું છે. કે સામાજિક જ્યારે તમે આવ્યા કચ્છમાં 2005માં, અને શરૂઆતના જે સમય તમારો હતો 2006 થી તમારો જોડાણો, એ પછીના દિવસોમાં બીજા બધા જ લેખકોને વાંચવાને બંધ કરી દીધા. નો મોર ફોકસ કહેવાય ને, ફોકસ. એટલે શ્રોતા પાસે પણ આવી અપેક્ષા છે કે એનું માઇન્ડ હોય એ આ પ્રકારે એનું વિવરિંગ માઇન્ડ, જેને ઇમોશનલ લાગણીઓના તંત્રોથી ઘેરાયેલું મન છે, એ મન ફોકસ નહીં થઈ શકે. એને બધું ગમશે અને બધા ગમશે, બધું એટ્રેક્ટિવ લાગશે, પણ જે વિચારશીલ છે, જે બ્રિલિયન્ટ છે, એને ખબર પડશે કે ભાઈ આમાંથી આ બધી જ વસ્તુઓ કઈ એક્સેપ્ટેબલ નથી. એક વસ્તુ એક્સેપ્ટેબલ છે ને એક વસ્તુ ત્યાજવા યોગ્ય છે. આ ફોકસિંગ કરવાની માનસિકતા શ્રોતાના પક્ષે હોય તો કઈ ન કરું, એક જ જગ્યાએ લાંબા સમય સુધી આપણે જ્યાં સુધી પાણી ન નીકળે ત્યાં સુધી ખોદ્યા કરો. એમાં વિઘ્ન ક્યાંથી આવશે? 3 જગ્યાએથી. આથી બહારથી આવશે, દૈવી તત્વો આવશે, અને આધ્યાત્મિક પોતા તરફથી આવશે. એટલે જે લાંબા સમય સુધી કોન્સ્ટન્ટ, એને અંગ્રેજીમાં કહેવાય કન્સિસ્ટન્સી, સાતત્ય, એ જે જાળવી જાય ને, સમજી લો કે એની પાસે અમુક ક્વોલિટી છે. કઈ ક્વોલિટી છે? આ ત્રણેય વિઘ્નોને પાર કરવાનું સામર્થ્ય છે. જે જોડાય અને લાંબા સમય સુધી સેમ વેમાં જોડાયેલા રહે. કારણ કે વિઘ્ન આવી જાય, અંદરથી આવે, બહારથી આવે, ઉપરથી આવે, પણ માણસ જયારે કોન્સ્ટન્ટ જોડાયેલો રહ્યો ને, એ બતાવે છે કે એનામાં એવું સામર્થ્ય છે કે ત્રણેય વિઘ્નોને પાર કરી જાય છે. અને બીજે સિક્કાની બીજી બાજુ છે કોઈ કૃપા પાત્ર છે. અધરવાઇઝ માણસની અંદર એક શંકાનો કીડો એવો છે કે જાગે ને પણ તમને શાંતિથી બેસવા નથી. પેલા તો ઉઠાડે ત્યાંથી અને પછી ફેરવે બહાર, અને પછી પાછું ક્યાં આવે? જ્યાં આવ્યો હોય ત્યાં શરૂઆત કરે. કૃપા પાત્ર માનું કે કોઈક આવી પરંપરા જ્યાં ચાલતી હોય, જ્યાં કોઈ વ્યક્તિ છે જ નહીં. આ પરંપરાની વિશેષતા એ છે કે આમાં કોઈ વ્યક્તિ પૂજનીય નથી, કોઈ વ્યક્તિ સન્માનીય નથી. એકમાત્ર સન્માનીય હોય તો એ પરંપરા છે, અને એ પરંપરાના જે આદ્ય ગુરુ છે દક્ષિણામૂર્તિ, જે સૌથી પહેલા ગુરુ છે શંકર ભગવાન, એ જ પૂજનીય છે, અને એના દ્વારા આખી પરંપરા ચાલી રહી છે. બાકી બધા એમાં નિમિત્ત બની રહ્યા છે. તો આ સ્પષ્ટતા છે શેના માટે? શ્રોતાઓના પક્ષે રહેલી સ્પષ્ટતા. એટલે ઉપનિષદનું શ્રવણ કરતા હોય તો આ બધી વસ્તુઓ આપણી પાસે ક્લિયર હોવી જ જોઈએ, બરાબર ને? પછી આપણે જોઈતું કે આપણે શાંતિ પાઠમાં જ એન્ટ્રી કરવાની છે. આ ઈશાવાસ્યમાં એન્ટ્રી કરશું આપણે એ પહેલા આપણે જોયું હતું કે આ ઈશાવાસ્ય ઉપનિષદ શેમાં આવ્યું છે? શુક્લ યજુર્વેદ. વેરી ગુડ. વાજસ્નેહ સંહિતામાં 40 જોઈ લ્યો સ્વામીજી કેમ છે? ઘડો ઘર છે ને. યજુર્વેદમાં મંત્ર સંહિતા, એક બ્રાહ્મણ સંહિતા અને એક મંત્ર સંહિતા હોય. એવું કહેવાય કે મંત્ર સંહિતા હોય ને એના પણ બ્રાહ્મણ સંહિતા એનું ભાષ્ય કહેવાય. એટલે આ ઈશાવાસ્ય ઉપનિષદ છે ને એ મંત્ર સંહિતામાં છે, ને એના ઉપરનું ભાષ્ય એટલે બૃહદારણ્યક ઉપનિષદ.
જે હવે જોવાનું છે આના પછી. પેલા આપણે મંત્રો ભણીએ અને ઈ મંત્રનો ડેવલપમેન્ટ જે આખું છે ને એ બૃહદ અરણ્યક એવડું મોટું. આ જોઈને જ તમને સંતોષ છે કે વાહ, જીવનમાં એક આની હારે ફોટો પડાવી લઈ. ભણીએ કે ન ભણીએ, બસ આ પુસ્તક રાખીએ ફોટો પાડી લઈ. આવડું જાડું પુસ્તક. આય ઈ છાંદો ગયો હતો એવું જ એનો ભાઈ બૃહદારણ્યક છે. તો આ ઉપનિષદ જે છે એનો સ્ટેટસ શું છે એની ચર્ચા લાસ્ટ ટાઈમ આપણે કરી હતી. અને ઈશાવાસ્ય ઉપનિષદ ની અંદર એનો મંત્ર છે મંગલાચરણનો. એની પેલા અમુક વાતો કરવાની છે. ઉપનિષદની વ્યાખ્યા અમુક લોકો નવા છે, જૂના તો બધાને કડોકડી યાદ હશે. એવું માનતો નથી. કારણ કે અમારા જૂના સાધકો પણ નવાની જેમ ફ્રેશ બનીને જ એન્જોય કરતા હોય. તો એ જૂની વ્યાખ્યા, કઠોપનિષદની વ્યાખ્યા, ઉપનિષદ શબ્દનો આપણી પરંપરાગત અર્થ શું? વ્યવહારમાં સિમ્પલ છે. ઉપનિષદ એટલે હુંની વિદ્યા. આ વ્યવહારિક પ્રેક્ટિકલ વ્યવહારિક અર્થ થયો. ઉપનિષદ એટલે હુંની વિદ્યા. અને હું ને જાણવામાં કેટલો રસ તમને? બીજાને જાણો છો પણ તમારા પોતા વિશે જાણવા માટે હા, કોને રસ નો હોય હું વિશે જાણવા માટે? બધાને ખબર નથી કે હું ની ચર્ચા થઈ જાય. એમ કલ્પના કરે છે કે બહાર કોઈ બ્રહ્મ છે, કોઈ ઈશ્વર છે, કોઈ જગ્યાએ પડેલો છે, એની ચર્ચા એની આપણે કોઈ લેવા દેવા નથી. પણ આ તમારી પોતાની જાત જેને તમે હું કહો છો એની ચર્ચા એ ઉપનિષદ કહેવાય. ઉપનિષદ જે છે એ ઉપ પ્લસ ની પ્લસ ષડ. સદ અને ષડ માં શું ફરક? સદ એટલે સસલાનો સ, ષડ એટલે ફાડ્યો સ. સદ લૃ. આખું જે શબ્દ બને છે ને ઉપ એટલે નજીકનું. ની એટલે નિશ્ચય પૂર્વકનું, વિધાઉટ એની ડાઉટ, વિધાઉટ એની પૂર્વ પક્ષ. એકદમ ક્રિસ્ટલ ક્લિયર. કેવું ક્લિયર? તો કે મારા હાથમાં રાખેલું આ ઉંદરિયું, આ ગુજરાતી છે, કેટલું ક્લિયર છે એકદમ. આમાં કોઈ શંકા, કોઈ ડાઉટ કોઈ છે? ના સ્વામીજી સાવ ચોકે છે, તમારા હાથમાં માઉસ છે. તો એવું જ્ઞાન એ નિશ્ચય પૂર્વકનું જ્ઞાન આપે છે. હવે એ જ્ઞાન આપે છે એ કોનું જ્ઞાન આપે છે? કે નજીકમાં નજીક. તો કોની નજીકમાં નજીક? પોતાની. મારી નજીકમાં નજીક કોણ છે? તો કે હું પોતે જ છું. મારી નજીકમાં નજીક હું પોતે જ છું. કોઈ ભાઈને ચશ્મા ખોવાઈ ગયા અને ચશ્મા ક્યાં હતા એના? ચશ્મા ખોવાઈ ગયા. તો હવે એ ચશ્માનું જ્ઞાન એટલે શું? એ ભાઈની નજીકમાં નજીક રહેલા ચશ્માનું જ્ઞાન એટલે કહેવાય ઉપ, અત્યંત નજીકનું. ની એટલે નિશ્ચય પૂર્વકનું. આ બે શબ્દ ક્લિયર છે. પણ સદ જે સાચું શબ્દ ખરેખર સદ હોય છે, એમાંથી પછી શદ થાય છે. તો એનો મતલબ શું થાય? તો કે એના ત્રણ અર્થ થાય. ત્રણ અર્થ: વિસરણ, ગતિ, અવસાધન. વિસરણ, ગતિ, અવસાધન. તો આ ત્રણ અર્થ છે સદ ધાતુના. નાશ થવું, ગતિ થવું અને અવસાધન. નાશ. હવે શેનો નાશ કરે? આ ઉપનિષદ વિદ્યા છે એ કંઈક નાશ કરે. કોનો નાશ કરે? તો કે અવિદ્યાનો નાશ કરે. અચ્છા, અવિદ્યાનો નાશ વિદ્યા કરે. કેવી રીતે કરે? આ શબ્દ તમે આમ લખી નાખશો પણ મનમાં થાય પ્રશ્ન, એક વસ્તુ પર પ્રશ્ન કરો, કેવી રીતે કરે? તો કે લાઈટ કરો ત્યારે પ્રકાશ થાય. તો પ્રકાશ શું કરે છે? અંધારાનો નાશ કરે છે, દૂર કરે છે. એ કેવી રીતે કરે છે? દેખાય છે બરાબર? અંધારું છે, વર્ષો જૂનું અંધારું છે, ઘણું બધું ઘનઘોર અંધારું છે, પણ લાઈટ કરો એટલે
બધું જ ગયું. તો ઈ જે છે એને કહેવાય નાશ કરે, એટલે અવિદ્યાનો નાશ કરે. પછી ગતિ, આ ગતિ તમારી કરે. કોના તરફ કરે તમારી ગતિ? સત્ય તરફ, પરમાત્મા તરફ, બ્રહ્મ તરફ તમારી ગતિ કરે. ઉપનિષદનો સંગ કરો ને તો તમે બહુ નજીક આવી જાઓ બ્રહ્મની, ઈશ્વરની. તમારા પોતાના અસ્તિત્વનું સાચું જ્ઞાન છે એની નજીક તમારી અવસ્થા થઈ જાય. અને ત્રીજું છે અવસાદન, શિથિલીકરણ. એ બધાને ઢીલા પાડે. શું ઢીલા પાડે? સંસારના બંધનોને ઢીલા પાડે. સંસારના બંધનમાં શું શું આવે? રાગ, દ્વેષ, અહંતા, મમતા, આસક્તિ. આ બધું જે છે એ મનના લેવલના ઉત્પન્ન થતા દોષ છે. એ બધા દોષને ઢીલા પાડે. તો આ ઉપનિષદ જે છે એ આવી રીતે સદેર ધાતો હો, એક્ઝેક્ટલી જે શબ્દ લખ્યો છે કઠોપનિષદમાં, ભગવાન ભાષ્યકારે આ શબ્દ લખેલો છે કઠોપનિષદમાં. સદેર ધાતો હો વિશરણ ગતિ અવસાદનાર્થસ્ય ઉપની પૂર્વસ્ય ક્વિક પ્રત્યયાંતસ્ય રૂપમ ઉપનિષદ ઇતિ ઉચ્યતે. આ બધું અમારે ત્યાં કોર્સ કરતા હોય ને યાદ રાખવાનું. ઉપનિષદ શબ્દની ભગવાન ભાષ્યકારે સુંદર મજાની ડેફિનેશન આપેલી છે કઠોપનિષદની અંદર, જે છે સદેર ધાતોહો વિશરણ ગતિ અવસાદનાર્થસ્ય ઉપની પૂર્વસ્ય ક્વિક પ્રત્યયાંતસ્ય રૂપમ ઉપનિષદ ઇતિ. તો એની ચર્ચા આપણે કઠોપનિષદ બહુ સારી રીતે કરેલી છે. તો એ ચર્ચા જોયા પછી હવે આપણે જરા આગળ વધીએ. उपनिषद में भी दो प्रकार की पाई जाती है. બે પ્રકારના ઉપનિષદ હોય. એક મૂળ સંહિતા હોય અને એક બ્રાહ્મણ હોય. એક ઉપનિષદ અને એક બ્રાહ્મણ, એવા બે વિભાગ વેદની અંદર જોવા મળે છે. આરણ્યકમાં आई ઉપનિષદ, બ્રાહ્મણ અથવા આરણ્યકમાં आई ઉપનિષદ, સંહિતા ઉપનિષદ અને બ્રાહ્મણ ઉપનિષદ. ઉદાહરણ પ્રસંગ ઈશાવાસ્ય ઉપનિષદ એ મંત્ર સંહિતા છે. ઈશાવાસ્ય ઉપનિષદ એ મંત્ર સંહિતા છે. એ મંત્ર સંહિતા ઉપનિષદ કહેવાય. અને બીજા બધા ઉપનિષદ છે બ્રાह्मण के आरण्यक उपनिषद कहेवाय. तो केवल मंत्र संहिता भाग को ही वेद मानते हैं. कुछ लोग ऐसे होते हैं कि इनको वेद मानते हैं. तो ईशावास्य उपनिषद वेद के अंतर्गत ही आ जाता है. एक प्रश्न चर्चा में स्वामी जी के उल्लेख કર્યો છે. હવે આપણે આવી શાંતિ પાઠ ઉપર, શાંતિ પાઠ, હા એની પેલા અમુક વસ્તુ છે જાણવા જેવી. શાંતિ પાઠ શું કામ કરીએ? કોને ખબર છે? આજે આ 18 વર્ષ પછી હું પાછો પ્રશ્ન કરું છું, શાંતિ પાઠ શું કામ કરીએ? વિઘ્ન દૂર કરવા માટે. હે અચ્છા, તો હું તો તમારે બેસવા માટે લાયક ખરું ને? તમને ના ના, હું તમને બોલાવીશ એમ ના હાલે. એટલા માટે જ અહીંયા સ્વામીજી કહેતા નથી, પણ એ બતાવે છે કે સદગુરુ કોને કહેવાય. તમે ગમે તેટલા બ્રિલિયન્ટ હો, ગમે તેટલા 18 વર્ષથી ભણતા હો, પણ સ્વામીજી જયારે પછી ઈ અર્થ કેસે એટલે સ્વામીજી એમ નથી આવડતો. શું કામ નથી આવતો? ભૂલ તમારે, તમે કીધું જ નથી અમને. એક ભાઈ એક તો મને કે સ્વામીજી લગભગ 10-12 વર્ષ પછી તમે કર્મયોગમાં ભગવાનને અર્પણ કરવાની વાત કીધી જ નથી. મને બ્લેમ કરે એમ કે ભૂલ તમારી છે, એમ મિસ્ટેક ઇઝ ફ્રોમ યોર સાઇડ. મેં તો આ સંસારમાં રહેવા પડાનું સંસારનું લક્ષણ શું છે? એ હંમેશા આંગળી બીજા પર જ ચીંધ. આનો વાંધો છે, આ પ્રોબ્લેમ છે, આ સમસ્યા છે, આ આમ છે, એમ છે. એ કરતા કરતા મારી પાસે આવે ને જૂની ટેવ હોય બ્લેમ કરવાની. એટલે મને કહે છે તમે કીધું નથી. ગયા જોજો હમણાં અર્થ આપીશ ને તો સામે તમે અર્થ કે પેલા કીધો જ છે અમને. ના પણ એમાં શું ખબર છે, બોલો ને તો ઘણું બધું જૂનું તાજું થાય બધું. એમ બધું યાદ કરવા માટે તો બેસો ને, મારે થોડું કમી કરો અને બાકીનું હું પૂરું કરી નાખીશ. તો શાંતિ પાઠ
આપણે જે કરતા હોય, ઇવન આપણે પણ જો રવિવાર આવીને જે કરીએ છીએ અને પછી આપણે ઉપનિષદમાં ચિંતનમાં પ્રવેશ કરીએ છીએ. શાંતિ પાઠ શેના માટે છે? એ તો એ મિનિંગ તમને ખબર છે કે શાંતિ પાઠ શેના માટે છે? તો કે 3 પ્રકારના વિઘ્નોની નિવૃત્તિ અર્થે. વિઘ્નો નિવૃત્તિ શું કામ છે? કેમ કે જો બધું આપણા હાથમાં નથી, બધું આપણા હાથમાં નથી. આપણે કરવા માંગતા હોય ને એટલે થઈ જાય એવું નથી. ઘણી વખત કરવા માંગતા હોય, થાય નહીં આપણાથી. તો એમાં શું શું વિઘ્ન કરે? તો કે એ આપણે ખબર છે કે દેવી, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. હવે આધ્યાત્મિક જે વિઘ્ન છે ને એના સંદર્ભમાં સ્વામીજી બહુ સરસ વાત કરી છે. એ મુદ્દો નોંધ કરવા જેવો છે કે શાંતિ પાઠ શેના માટે? તો કે શાંતિ આપણે જે હવે તમે જયારે અહીંયા ઓપરેશન કરવામાં આવશે, બરાબર ને? ઉપનિષદમાં શું કરવામાં આવે? ઓપરેશન કરવામાં આવે. તો ઓપરેશન શેના ઉપર થશે? તમારા મન ઉપર, બરાબર ને? કારણ કે તમારું મન છે એ તો ઓપરેશનમાં કેટલો મોટો ભાગ છે. બુદ્ધિ આવે પણ મનનો કેટલો મોટો ભાગ છે. તો મન ઉપર જે ઓપરેશન કરવામાં આવે એ મનની અંદર, જેને આપણે મન કહેવાય, એને શાસ્ત્રમાં ચિત્ત પણ કીધું છે. પોતા સેમ મન કે ચિત્ત છે. એ ચિત્ત છે એની 5 અવસ્થાઓની ચર્ચા છે. એમાં 2 અવસ્થાની ચર્ચા આપણે શરૂઆત કરશું આપણે. એક છે મૂઢ અને એક છે વિક્ષિપ્ત. મૂઢ અને વિક્ષિપ્ત ચિત્ત, એની ચર્ચા જે શાસ્ત્રમાં આવે છે. હવે મૂઢ ચિત્ત હોય ને, ચિત્ત એટલે મન, એક મૂઢ મન હોય. એ મૂઢ મનનું લક્ષણ શું? તો કે 2 લક્ષણ છે, એક આળસ અને એક પ્રમાદ. આ 2 અલગ અલગ છે કે એક જ છે? આળસ અને પ્રમાદ. હે? આળસ અને પ્રમાદ અલગ અલગ છે? અર્થ મિનિંગ મેં કીધું હું તો હવે કહેવાનો છું. આળસ અને પ્રમાદ 2 એક વસ્તુ છે. જો આપણે સનત સુજાતીયમ એક બહુ સરસ મજાનો ગ્રંથ છે, મહાભારત ઉપર ભગવાન ભાષ્યકારે ભાષ્ય લખ્યું છે. મહાભારત ઉપર અમુક પોર્શન ઉપર લખ્યું છે. સનત સુજાતીયમ પુસ્તકનું નામ છે, ગ્રંથનું નામ છે. એ ક્યારેક આપણે એ ભણશું. બહુ અદ્ભુત ગ્રંથ છે. મહાભારતની ઉપર એવી સરસ ચર્ચાઓ છે ને એમાં પ્રશ્ન એવો આવે છે કે વોટ ઇઝ ડેથ? મૃત્યુ કોને કહેવાય? અને ત્યારે એમ કહેવામાં આવ્યું, ગુરુએ કીધું, પ્રમાદો વૈ મૃત્યુ અહમ બ્રવીમી. પ્રમાદ નામ જ મૃત્યુ છે. કે આળસ કેમ ન કીધું? ત્યારે ખબર પડે કે પ્રમાદ અને આળસ અલગ અલગ છે. આળસ એટલે શું? એ મારે તમને કહેવાનું છે. આળસ એટલે શું? આળસ છે અલસ. અલસ શબ્દ પરથી આળસ શબ્દ આવેલો છે. અળસ, અળસ જગ્યાએ લ છે. અલસ સંસ્કૃતમાં લ છે. આ જે લ છે એ લ અલસ શબ્દ છે. એ ખરેખર વાસ્તવમાં અલસ નથી, અરસ છે. રકારયો લકારયો અભેદ. રકાર અને લકાર એ બંને સંસ્કૃતમાં એકબીજાની જગ્યાએ યુઝ થતા શબ્દો છે. એટલે શબ્દ ખરેખર શું છે? આરસ. એમાંથી આવ્યું અલસ ને એમાંથી આવ્યું આળસ. તો અરસ એટલે શું? તો કે જે કર્મ કરવાનું છે એમાં રસ પડતો નથી, તો શું કરશો? નહીં કરો. પડે हैं, बैठे हैं, संडे है, बैठा શાંતિ. આજ તો શાંતિ લેવા દો. આળસ એટલે કર્મ ન કરવામાં પ્રીતિ. આપણા પોતાના બેન, હલો, આપણા પોતાના પ્રિય શત્રુ. શત્રુ કોઈ પ્રિય હોય છે? શું છે? તો કે ન કરવું. ન કરવાની વૃત્તિ કેવડી બધી છે. ન કરવાની વૃત્તિ કરવા જેવું છે, બેસ્ટ છે, બહુ સારું છે, કલ્યાણ છે.
બીજાની સલાહ આપો છો, પણ તમે આપણે બેઠા છીએ જ્યાં સુધી બીજો કરે છે આપણે જોયા કરીએ. એટલે તરબરાટ કર્મ કરવાની વૃત્તિ, કંઈક કરી લેવું, કંઈક ઉછળ પાછળ કરવું. ઉછળ પાછળ એટલે ધડાધડી કંઈક ને કંઈક કરો. એમાં ખોટું કરો તો હજી ખોટું છે, પણ એટલું સારું છે કંઈક કરો. ખોટું કરવામાં શું સારું છે? કંઈક તો કરો છો. મહાપુરુષો એવાય પડ્યા છે, એ કરીએ તો ભૂલ થાય નહીં. એટલે ઘણા શું કે તમારે ખુરશી ઉપર ના બેસો. શું કહું? બેસી તો પડી જાય નહીં, કે કોઈ ખેંચે નહીં, બેસવું જ નહીં. એટલે ખાતી દ્રાક્ષ કહેવાય. પછી એમ પચાર પસાર થાય. આપણે ધ્યાન રાખવું કે આપણે બેસવું જ નહીં. બેવા કોણ દે છે? તો આળસ મતલબ છે કે જે કરવા જેવું છે એને ન કરવાની આપણે જે પ્રીતિ છે, પ્રીતિ એટલે ગમે અંદરથી. તો એનો સૌથી પહેલા સ્વામીજી કહે છે કે આળસ છે એ એક વસ્તુ છે ને, પ્રમાદ એ બીજું છે. પ્રમાદ એટલે શું? તો કે જે વસ્તુ કરવા જેવી છે એ ન કરો અને કાંઈ કર્યા વગર બેઠા રહ્યો એ આળસ. પણ જે ન કરવા જેવું છે એ કરો એને કહેવાય પ્રમાદ. આળસમાં તો કરવાનું જ નથી કઈ. પ્રમાદમાં શું છે? જે કરવા જેવું છે એના કરતા જે નથી કરવા જેવું એમાં તમે લાગો છો. કઈ કર્યા વગર સૂતું રહેવું, પડ્યું રહેવું અલગ વસ્તુ છે. તમે પછી ટીવી જોવો કે તમે પછી રીલ્સ જુઓ તો એ શું કહેવાય? પ્રમાદ. કરવા જેવું કરતા નથી અને સાવ બેઠા રહ્યો છો, કે તમે શું કરો છો? ન કરવા જેવું કંઈક કરો છો. આળસ અને પ્રમાદ એને કહેવાય મૂઢ ચિત્ત. ચિત્તની આ બે અવસ્થા છે, મૂઢ મૂઢ. એમાં આળસ અને પ્રમાદ. અને બીજું છે વિક્ષેપ. વિક્ષેપ એટલે શું? તો કે ક્ષેપ 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 એટલે ફેંકવું. અને વિક્ષેપ એટલે શું? તમારા મનને ફેંક્યા કરે. ક્યાંથી? જ્યાં તમારે લગાવવું છે ત્યાંથી બીજા વિષયોમાં ફેંક્યા કરે. આ પણ ચિત્તની એક અવસ્થા છે, મનની એક અવસ્થા છે, જેને કહેવાય એકાગ્રતાનો અભાવ. તો આ બંને પ્રકારના જે દોષ, ચિત્તની આ બે અવસ્થા છે, મૂળ અને વિક્ષિપ્ત, એને શિથિલીકરણ કરવું બહુ જરૂરી છે. તેના માટે કારણ કે તમારું ચિત્ત મૂઢ હશે કે વિક્ષિપ્ત હશે, એ શ્રવણ વખતે હાલે કે ના હાલે? શ્રવણ વખતે તમારું મનમાં આળસ હશે તો હાલે? તો કે ના હાલે. પ્રમાદ હશે, શ્રવણ કરતી વખતે બીજું કંઈક કરતા હશો, હાલે? તો કે ના હાલે. પછી વિક્ષિપ્ત એટલે શ્રવણ વખતે તમે બીજા બધા વિચારોમાં તમારું મન ફેર્યા કરે, એ હાલે? તો કે ના હાલે. એનો મતલબ કે શ્રવણ કરતી વખતે તમારું મન છે એ આચાર્યના શબ્દો, એના પ્રાણ સાથે જ તમારો પ્રાણ હોવો જોઈએ. કારણ કે આખું ઓપરેશન છે. બેસી રહેવાથી શ્રવણ ન થાય. શ્રવણની આખી પ્રોસેસ છે, પ્રક્રિયા છે, ઓપરેશન છે. ઓપરેશનમાં કરનાર વ્યક્તિએ ધ્યાન રાખવાનું હોય અને જેનું થાય છે એને પણ થોડુંક ધ્યાન રાખવાનું હોય. એની તૈયારી હોવી જોઈએ. અને આ બે પ્રકારના જે વિઘ્ન છે શ્રવણની અંદર, મૂઢ અને વિક્ષિપ્ત, એ વિઘ્નને દૂર કરવા માટે શાંતિ પાઠ કરવામાં આવે. શાંત થાવશો આ બે ઉપદ્રવ. એટલે આપણું જે ચિત્ત છે એ વિચાર કરતું ન હોય, એ આળસ કે પ્રમાદી હોય. જ્યારે તમે અહીંયા આવો અને જ્યારે અહીં શાંતિ પાઠ કરવામાં આવે તો સમૂહમાં પ્રાર્થના કરો કે અમારા બધાનું મન છે એ મન અમારું આ મૂઢ અને વિક્ષિપ્ત દોષોથી મુક્ત રહે. એટલે શ્રવણ કરતી વખતે ધારો કે નિદ્રા આવી જાય તો એ મનનો દોષ થયો. અને એનો મતલબ એવો છે કે તમારી આ પ્રાર્થના પણ તમારા મનના દોષને દૂર કરવા માટે ટૂંકી પડે છે. તો શું કરવું પડે એના માટે? સ્વામીજી બહુ સરસ રસ્તો બતાવ્યો, તમને કીધા વગર. શું રસ્તો બતાવ્યો છે? આવો અને પછી ઊંઘ આવી જાય તો ત્યારે શું કરવાનું? બધા નોટ પેન શું લઈને આવ્યા છો?
તમને લાગે કે નોટ પેન લઈને તમે ઘરે જઈને વાંચશો? મને ખબર છે સ્વભાવમાં અભિવૃદ્ધિ તો કેવી રીતે થાય, કેટલું સરસ દ્રશ્ય લાગે. ઓહો, સિન્સિયર તો સ્વામીજીના શિષ્યો છે. પછી આગળ નહીં પૂછવાનું કે નોટ નું શું થાય છે. પણ સારું છે. શું કામ સારું છે? કમસે કમ તમારી એલર્ટનેસ છે ને, કારણ કે 50 ક્રોસ કરશો ને આફ્ટર 50 પછી આ પ્રોબ્લેમ શરૂ થશે. શું કહેવાય ને, આમ આમ એક્ઝેક્ટ ઊંઘ ના આવે પણ ઊંઘ જેવું આવે. તંદ્રા કહેવાય ને ઇંગ્લિશમાં. દેશી શું શું ડ્રાઉઝીનેસ. હા, ડ્રાઉઝીનેસ એટલે આમ થાય. આમ એ પોતે જાગવા માંગે પણ આમ થઈ જાય. કેમ? કારણ કે એ સમયે મન છે એ એલર્ટ નથી, અને એક એક શબ્દનું જયારે અહીંયા એનાલિસિસ થતું હોય તો આ તો સત્સંગ તો છે જ નહીં, આ કથા વાર્તા તો છે જ નહીં. કથામાં સુવાની 100% છૂટ હોય. અમારા સામે જેવું કે ભાઈ તમે સુઈ જાઓ, ધારો કે રામ કથામાં, તો રામ વનમાં ગયા હોય, તમને ઊંઘ આવી જાય. તમે જયારે ઉઠો ને ત્યારે ભગવાન વનમાં જોઈ, બહાર ન નીકળો. એ કથા છે, કથામાં તો લાંબો 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 કેટલું બધું હાલે. વ્યાસ અને સમાસ પદ્ધતિ છે, આચાર્ય અને બંને પદ્ધતિ આવડવી જોઈએ. વ્યાસ પદ્ધતિ એવડું મોટું મોટું કયું મોટું કરે. સમાસ પદ્ધતિ એકદમ અડધી કલાકમાં વેદાંત થાય. અડધી કલાકમાં વેદાંત થાય. 18 વર્ષ ભણાયો છે, પૂછો અમારા સાહેબ આવ્યા હતા કાલે સાંભળવા. અડધી કલાકમાં વેદાંત આવશે. તમારા ગ્રુપમાં વિડીયો થાય, જોજો. કાલે સ્વામીજીએ યુનિવર્સિટીમાં અડધી કલાકમાં વેદાંત ભણાવ્યું. ને કેવા પહેલી વખત જે સ્વામીજી નામે જોવે છે એ શ્રોતાઓને ઘણાની કુંડળી સ્વામીજીને ખબર હતી પાછી. તો અડધી કલાકની અંદર પણ ભણાવી શકાય, અને લાંબા લાંબા 18 વર્ષથી ભણાવી શકાય. પણ એ ભણાવતી વખતે જે લોકો શ્રવણ કરે છે, એ સાંભળે છે, એને શ્રવણ કરતા પણ આવડવું છે. શ્રવણ માટેનો પહેલો નિયમ ભગવદ્ ગીતામાં શું કીધું છે? શ્રદ્ધા. પહેલો નિયમ. તમારા નિર્ણયો વધારે સાચા કે વક્તા સમજાવે છે એ વધારે સાચો, એ શ્રદ્ધા. ભલે મને સમજાય કે ન સમજાય, મારા કરતા એ કંઈક વધારે સાચું હશે. સત્ય બુદ્ધિ અવધારણા. કારણ કે શ્રવણ શ્રદ્ધા વગર થાય જ નહીં. સાંભળવાનું થાય, શ્રવણ ન થાય. એટલે જો ઘણા લોકોમાં ઓપરેશન થાય અને પછી એ રોગ દૂર ન થાય તો શું સમજવું? ઓપરેશન બરાબર થયું નથી. તો શું કરવાનું? ઓપરેશન બરાબર નથી, શું કરવાનું? બ્રિલિયન્ટ આન્સર કોની પાસે છે? હે? વાહ વાહ, એવું થાય તો બહુ સારું. ઓપરેશન સક્સીડ, પેશન્ટ ડાય. ઓપરેશન સફળ ન થાય, પણ એવું સમજવું કે ઓપરેશન સફળ ન થાય તો એક બ્રિલિયન્ટ આન્સર મારી પાસે જે તમે લોકો પ્લાન થી કરતા મારા જીવનમાં મેં કર્યું છે એપ્લાય. ડોક્ટર બદલવા. બીજા કન્સલ્ટ કરવા. ત્રીજું ક્રોસ ચેકિંગ કરો. આ બધા રસ્તાઓ છે. ઓપરેશન તો થવું જ જોઈએ, એટલી ખબર હોવી જોઈએ કે ઓપરેશન આમ જ થશે. હવે નથી કર્યા તો કા ડોક્ટર ને નથી બરાબર ફાવ્યું, કે અથવા તો મારો ઘોડા જેવું મન ત્યાં મેચ નથી થતો, કે ફ્રીક્વન્સી મળવી છે. આજે મેં ભાઈને કીધું ને કે અમારો રેકોર્ડિંગ આજે કરે છે ને અત્યારે, તો આને આમાં એમ્પ્લીફાયરમાં લગાવીએ તો આ ન થાય. કે તમે જેમ મોબાઈલમાં લગાવો એમ્પ્લીફાયરમાં લગાવીએ, પણ એમાં શું થાય કે એની ફ્રીક્વન્સી જે આમાંથી આવતી હોય ને, એ એમ્પ્લીફાયર ની અંદર એ ફ્રીક્વન્સી રિસીવ કરવાની પણ હોવી જોઈએ. હવે બધું જ છે, આ ટીંગાડ્યું છે, એનામાં સેલમાં ચાર્જ કર્યો છે, અને એમ્પ્લીફાયર છે ને ચાલુ કર્યું છે, એમાં વાયર પણ હોવી જાય છે. તો ઘણી વાર એ જોઈએ કે જાય છે કે નહીં, પરફેક્ટ સેટ થઈ જાય, પણ જાય નહીં અવાજ. કેમ ના જાય? ફ્રીક્વન્સી મેચ ન થાય. આ શ્રદ્ધાથી ફ્રીક્વન્સી મેચ થાય.
અને પછી નિયમિત કન્સિસ્ટન્સી વાળો મારો પ્રયત્ન એ શ્રદ્ધામાંથી જ થાય. કન્સિસ્ટન્સી વાળો મારો પ્રયત્ન, ન છોડવાનો ભાવ, કે જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી નહીં છોડો. વિઘ્ન ગમે તેવા આવે તો ઈ માનસિકતા સાથે જ્યારે બેસવામાં આવે ત્યારે ઓપરેશન સફળ થાય. એટલે હવે આ શાંતિ પાઠ છે એ અંદરની આપણી જે ચિત્તની અવસ્થાઓ છે એ અવસ્થાઓને નિયંત્રિત કરવા માટે શાંતિ પાઠ કરવામાં આવે. તો વેદના આ ભાગમાં જે શાંતિ મંત્ર છે એનો અર્થમાં આપણે પ્રવેશ કરીએ. અહીંયા કહે છે કે વેદના બે વિભાગ છે, એક છે આચાર મીમાંસા અને એક છે તત્વ મીમાંસા. વેદમાં આ બે ભાગ છે, એક આચાર મીમાંસા અને એક તત્વ મીમાંસા. આચાર મીમાંસામાં શું આવે તો કે શું ખાવું ને શું ન ખાવું, ને પછી મૈરા મૃત્યુ પછી ક્યાં જાય, પરલોકમાં કેટલા લોક છે, 14 લોક છે, એમાં કયા લોકમાં તમે જશો, ત્યાં કેવી વ્યવસ્થાઓ હશે, અને એ બધું કરવા માટે પુણ્ય હોય તો પુણ્યનું આકર્ષણ છે એ પણ એક પ્રકારનું વિઘ્ન કરે જો એ પુણ્ય તમે ઉપનિષદ કે શાસ્ત્ર ચિંતનમાં વાપરતા ન હો. આ પુણ્યની સાયકોલોજી બહુ મોટી છે. આમાં આ જગતમાં ભલભલા મોટા મોટા બધા સંપ્રદાયોના બેઝમાં છે એક પાપમાંથી મુક્તિ અને પુણ્યની પ્રાપ્તિ. ગમે તેવું બિઝનેસમાં તમે આડું અવળું ખોટું કરો, પાપ ઊભું થાય, પણ તમે 10% કાઢો ને તમે બધું પાપ બધું માફ. આવી બધી માનસિકતાઓ હોય. પણ પુણ્ય જે છે એ પુણ્ય જ્યારે તમે મેળવવા માંગતા હો તો કોર ક્વેશ્ચન છે, ત્યાં તમારું બધું જ ખુલ્લું પડી જશે. શું કામ પુણ્ય જોઈએ છે? વાય પુણ્ય? તમને ખબર પડી ગઈ છે કે અનુકૂળતાઓ પુણ્યમાંથી આવે. અનુકૂળતા શેમાં હોય? સંસારમાં. શું શું આવે? કુટુંબ, પરિવાર, પૈસા, પ્રતિષ્ઠા, સ્વાસ્થ્ય, સંબંધો, આ બધું શેના પર આધારિત છે? પુણ્ય ઉપર. તો પુણ્ય ભેગા કરો અને પુણ્યથી આ બધું મળે. આ બધું સચવાય. આપણું મળી તો ગયું છે, પેલા તો મળે નહીં, અને મળે પછી સચવાય. હું એટલા માટે એના પર ભાર મૂકું છું કે આ સંપ્રદાય આનો પર આધારિત છે. અને લોકોના મગજમાં એક ખોટો વિચાર ઘુસાડી દે, જન્મ લાગે એ ખોટો વિચારને કાઢવા માટે. આ સામે જયારે અમને કીધું ને ત્યારે બધા ધ્રુજી ગયા હતા. સમજે કે ઘણી વખત એવું બને જીવ માટે આવી કરુણા થાય આપણને કે ખોટો વિચાર એ બિચારા જીવના મગજમાં ઘૂસી જાય ને એ જિંદગીભર નહીં, જન્મ સુધી વિચાર જતા વાર લાગે. એટલે અમારા સ્વામીજી કે જયારે તમે વેદાંત શ્રવણ કરતા હો, આચાર પદે ભણતા હો, ત્યારે બધું શટ ઓફ કરી નાખો તો જ થશે. તમે બીજા બધાને સાંભળતા હશો, ક્યારે કઈ જગ્યાએથી કયો વિચાર તમારી અંદર આવી જશે, તમારી પાસે એ કેપેસિટી નથી કે એની શું પ્રોબ્લેમ છે જોવાની. અને તમે શ્રદ્ધાના જોરે બધું સ્વીકારી લેશો. પણ એ એક ખોટો વિચાર એ સાચા વિચારને સેટ નહીં થવા દે. આ ઉપનિષદની અંદર ક્યારેય તમને પુણ્ય તરફ પ્રેરિત કરવામાં નથી આવતા. કેમ તમે પ્રશ્નથી કરતા હો કે સમજ આટલું મોટું ઉપનિષદનું આટલું મોટું સ્ટેટસ હોય તો અહીંયા પુણ્યની વાત કેમ કરવામાં આવતી નથી? એક બહુ નાની જગ્યાએ કરવામાં આવે પુણ્ય. કઈ જગ્યાએ? તો કે તમારે શ્રવણ કરવું હોય તો અહીંયા બેસવા માટે બધા પુણ્ય જોઈ. એ ટિપિકલ પ્રકારના પુણ્ય, બધા પુણ્ય ના હાલે એમાં. કયા પ્રકારના પુણ્ય હાલે એમાં? શ્રવણ કરવું હોય, અહીંયા બેસવું હોય તમારે, તો કયા પ્રકારના પુણ્ય જોઈ? નિષ્કામ કર્મમાંથી આવેલા પુણ્ય. કેટલી બધી પ્રામાણિકતા, નિષ્કામ કર્મમાં કેટલી બધી પ્રામાણિકતા છે, ઓનેસ્ટી છે. એવા કર્મોમાંથી જન્મેલું જે પુણ્ય છે ને એ તમને બેસવા દે. ધેટ્સ ઓલ. પણ તમારી સાંસારિક અનુકૂળતાઓ, આના સિવાયની અધ્યાત્મ યાત્રા સિવાયની અનુકૂળતાઓ એ ક્યારેય આપણા આ વૈદિક પરંપરામાં ખાસ કરીને જે મેચ્યોર આપણું સ્ટેટસ છે ઉપનિષદોનું, એમાં એને ક્યારે પ્રોત્સાહન આપવામાં નથી આવતું. એટલે ધાર્મિક પુરુષાર્થ અને આધ્યાત્મિક પુરુષાર્થનો ડિફરન્સ અહીંયા છે. ઘણા માણસો ખેંચાયા કરે ધર્મનો પુરુષાર્થ અને અધ્યાત્મનો પુરુષાર્થ. અધ્યાત્મનો પુરુષાર્થ શું છે? હું, જ્ઞાન, નિષ્ઠા, શ્રવણ, મનન, નિધિધ્યાસન, વૈરાગ્ય, આ બધું જ્ઞાન નિષ્ઠા માટે છે. અને ધર્મ પુરુષાર્થમાં શું છે? પુણ્ય.
દેવ દર્શન, પુણ્ય, કીર્તન, આ બધું જે કરો એ બધું જો સમજદારી પૂર્વક હોય તો એ ઉપયોગી થાય. પણ સમજદારી ક્યાં હોય? ખાલી પુણ્યના ભાવથી જે કંઈ કરવામાં આવે, હું તમને દાન આપીશ પણ હું ક્યારે આપીશ? એકાદશીના દિવસે. આજે તો તમને હું જમાડીને રહીશ, મારે જમણો તો ઈ તમારો વિષય છે જ નહીં. તો શું કામ તમે મને જમાડો છો? મને જરૂર છે એટલે જમાડો છો કે તમને ફાયદો છે એટલે? શું કામ જમાડો છો? તમને ખ્યાલ છે આ પુણ્યની માનસિકતામાંથી કેટલા બધા કર્મો જન્મે છે? અને ઈ એનો એનો ફેલેસી જો સમજી શકતા હો તો પુણ્યથી હું માનું છું કે પુણ્ય જન્મે તો પુણ્યથી શું થશે? અનુકૂળતા. અનુકૂળતાનું લોજિક એ છે એકવાર તમે ભોગવી લેશો ને એટલે ફિનિશ, ઓવર, વપરાઈ જશે. પૈસા ગમે તેટલા હોય પણ વપરાય તો જાય કે નહીં? પુણ્ય ગમે તેટલા ઉપયોગ કરશો પણ પુણ્ય તો વપરાય જ જવાના છે. આયન નહીં વાપરો અને ભેગા જ કર્યા કરશો. એફડી 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 એફડી, બે ચાર આયા ને બે ચાર આયા બે ચાર આયા. આ બધી એફડીઓ ભેગી કરી તમે વયા ગયા ઉપર. તો પુણ્યની એફડી ભેગી કરી હશે તો પુણ્ય ભેગા આવશે. શું કરશે? સ્વર્ગમાં લઈ જશે, ઉચ્ચ લોકમાં લઈ જશે. તો ક્યારેક મારી પાસે બેસજો ટાઈમ કાઢી, હું તમને બતાવીશ કે સ્વર્ગમાં શું હોય. અલગ અલગ પ્રકારના વિમાનો ઉડતા હોય, અપસરાઓ નૃત્ય કરતી હોય. મહાભારતનું બધું વર્ણન છે સ્વર્ગનું. બહુ મસ્ત. એકબીજા સામે કોઈ હુમલો ન કરે, સેફટી પૂરેપૂરી. આ ગરમી ન થાય, હવે ગરમી થઈ જાય છે ખબર નહીં કેમ, ઠંડી ન થાય, વરસાદ ન પડે, અને એવા અલગ અલગ પ્રકારના પુષ્પો અને પંખીઓ. સૂર્ય ચંદ્ર નો પ્રકાશ ન હોય છતાં પ્રકાશિત હોય. કેટલું સરસ મજાનો. આવો સ્વર્ગમાં કરો, સેવા કરો. શું કરો? પુણ્ય. પુણ્ય કરીને તમે અમરાપુરી સ્વર્ગમાં. અમરા એટલે જ્યાં મૃત્યુ ન થાય. પણ તમને ખબર છે સ્વર્ગમાં જાઓ ને તો પુણ્ય તો વપરાય અને એક સમયે પુણ્ય પૂરા. હવે પાછા મૃત્યુ લોકમાં ઘા કરે, માર નથી જવું નથી જવું. અરે હાલતું હશે, જા ધક્કો મારે, ઉપરથી જીવ પડે, ના 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 કરતા મમ્મીના ઘરમાં. આ લિમિટેશન છે. ત્યારે અહીંયા વેદાંતનો જે સાધક છે એ સમજે કે આપણા જીવનમાં જે પુરુષાર્થ છે ને, પુરુષાર્થ માત્ર એક જ છે. ઇવન આપણે જે ઉપનિષદ ભણવાની ઇન્ટરેસ્ટિંગ વાત તમને ખબર પડે કે ઈશાવાસ્ય શું ઉપનિષદ છે. ઈશાવાસ્ય ઉપનિષદનો આ ગ્રંથ બધાને આપવાના છે આ પ્રસાદમાં બધાને. ગયા વખતે ભૂલી ગયા હતા, આ વખતે યાદ આવી ગયા છે. તો અમે ઉપનિષદ તમને બધાને આપવાના છે. આપણી મેથડ એવી છે, ભણતા પહેલા આચાર્ય પાસેથી આપણે લેવા જોઈએ, પણ આની ટર્મ્સ ને કન્ડિશન સાથે છે. શું ટર્મ્સ કન્ડિશન છે? આના પૈસા નથી આપવાના, પણ જે લોકો આ લઈ જાય એ દર રવિવારે મને બતાવવા આવે અહીંયા. આ ઉપનિષદનો ગ્રંથ એને જ આપવામાં આવે કે જે રવિવારનો કમિટમેન્ટ આપે કે સ્વામીજી રવિવારનો ઉપનિષદનો વર્ગ છે એ અમે તમે તમારી મેળે ખોલશો ને, ટ્રાય તો કરજો, તમે ટ્રાય તો કરજો, લઈ જાજો આજે, તમે વાંચજો. હવે જે છે ને એ જ હું કહેવાનો છું. જેમ કે જો આમાં જો એક ઇન્ટરેસ્ટિંગ વાત અમારે સ્વામીજી બહુ સરસ કરી ઈશાવાસ્યમાં. એનો જે પેલો મંત્ર છે ને ઈશાવાસ્ય ઉપનિષદનો, એ પેલા મંત્રની અંદર બધા જ પ્રકારના પુરુષાર્થની વાત આવી જાય. કેટલા પુરુષાર્થ છે? 4. ઓમ ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. આ પહેલું જે વાક્ય છે ને એ મોક્ષ પુરુષાર્થ માટે.
પછી તેન તક્તેન ભુંજીતાહ કામ પુરુષાર્થ, પછી મહાગૃહ કસ્ય સ્વિધનમ અર્થ પુરુષાર્થ, અને યત્કિંચિ જગત્યામ જગત, જગતમાં કર્મ તમે કરો તો કર્મનો એટલે તમારું ધર્મ પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ પહેલા મંત્રમાં આવી. પહેલો મંત્ર છે એ જ્ઞાન યોગ માટે, બીજો મંત્ર કર્મ યોગ માટે છે, અને પછીના જે 3 થી 9 સુધીના છે એ જ્ઞાન યોગની તૈયારી માટે છે, અને 9 થી 18 સુધીના જે બધા મંત્રો છે એ બધા મંત્રો શેના માટે છે તો કે છે કે તમારા જે કર્મ છે એના માટેના છે, કર્મયોગ સંદર્ભમાં છે. એટલે આ કર્મયોગ જ્ઞાન યોગ બેની ચર્ચા ઉપનિષદમાં કરવામાં આવી છે. એ ઉપનિષદની અંદર આ જે બે તત્વની ચર્ચા છે, કર્મયોગ અને જ્ઞાન યોગ, એમાં સૌથી પહેલા ઉપનિષદનો શરૂઆત જે છે એ ધડાકાથી થશે. એટલે મારી અમુક પ્રકારની ઈચ્છાઓ તમારા પાસે જાહેર કરી જ દઉં. મારી ઈચ્છા એવી છે, જે લોકો નવા આવે એ ગભરાય નહીં, પણ એમ લાગે છે કે થોડું હવે આપણે અઘરું હું તમને કહું તો તમે લોકો હવે ડાયજેસ્ટ કરી જશો, થોડું હાર્ડ આવશે. આ ઉપનિષદ જે છે ને એના જે શબ્દો છે ને એ એવા ટ્રિકી શબ્દો છે કે એ શબ્દ જે દેખાડતો અર્થ હોય ને એવો હોય જ નહીં. મોટા ભાગના શબ્દો બીજો જ અર્થ બતાવતા, અને બીજો અર્થ સમજવા માટે જ આપણી પરંપરા છે, ગુરુ પરંપરા. તો આ ઉપનિષદ કેવું કઠિન છે, એમાં કેવું ડિફિકલ્ટ છે એની ચિંતા ન કરજો, પણ તમને એની ખબર પડી જશે. ક્યાંથી ખબર પડશે? શાંતિ મંત્ર. આ ઉપનિષદ જે છે શુક્લ યજુર્વેદ વાજસની સંહિતા જે છે એનો જે શાંતિ પાઠ છે એ શાંતિ પાઠથી ખબર પડે કે આ ઉપનિષદ છે એ કેવું હશે. જેનો શાંતિ પાઠ આવો છે તે ઉપનિષદ કેવું હશે એ શાંતિ પાઠની ચર્ચા શરૂ કરી આજથી આપણે. સૌથી પહેલા તમને બધાને ઉપનિષદો આપી દો. સ્વામીજી એક પછી એક આવો, મારી પાસેથી લઈ જાઓ, અને આજે શાંતિ પાઠથી આપણે ઉપનિષદની મંગલ પ્રારંભ કરશો. પેલો મંત્ર છે, હવે જો હું મંત્ર બોલાવું છું, આ શાંતિ મંત્ર છે. પહેલી કન્ડિશન કહી દઉં કે આ મંત્ર બોલાવું છું, પણ આ મંત્ર બોલ્યા પછી કોઈ ઊભા થઈને જવાનું નથી. દર વખતે તમે લોકો આ મંત્ર સામે ઊભા થઈને ભયા જાઓ, ચાલ્યા જાઓ છો. આ શાંતિ પાઠ છે, આ પેલો જ મંત્ર છે, એટલે કોઈ જવાનું નથી જ્યાં સુધી બારણું ખોલું નહીં ત્યાં સુધી. આ શરૂઆત છે હજી, કારણ કે આ ઉપનિષદનો જે શરૂઆતનો જે પેલો શાંતિ પાઠ છે એ દર વખતે આપણે છેલ્લે બોલતા હોય છે, અહીંયા પહેલા બોલવાનો છે, ફર્સ્ટ. ઓકે, હવે સૌથી પહેલા હું બોલાવું એ પ્રમાણે તમારે બધાએ બોલવાનો પ્રયત્ન કરવાનો છે. સ્વામીજી આ તો અમને આવડે છે, આવડે છે. બોલતા બંધી છે, મને આવડે છે. સ્વર સાથે બોલાવું છું, પાછળથી બોલજો, હું બોલું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ બે વાર. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણને ખબર પડે કે આપણા ઋષિ મુનિઓ શું હતા. આ મંત્ર કોઈ વ્યક્તિએ લખેલો નથી, એ હવે ખબર પડે.
કેટલું સહજતા અને સ્વાભાવિકતાથી 18 વર્ષથી તમે બધું બોલો છો. આજે તમને ખબર પડશે કે આનો મતલબ શું થાય. અને કોઈ પૂજ્ય સ્વામીજી એવું કહે છે કે કોઈ એક અંગ્રેજ વિદ્વાને આપણા અહીંના કોઈ પંડિતને કીધું, ત્યારે અંગ્રેજો રાજ કરતા ને ત્યારે, કે ભાઈ આ તમે બધા પૂર્ણ બોલો છો, વોટ ઇઝ ધીસ, લેટ મી નો, અને આ જાણવું છે, આનો મતલબ શું થાય. પછી પંડિતે એને અર્થ કીધો. ત્યારે અંગ્રેજી એવું કીધું કે આ આવો અર્થ હોય કે આવો મંત્ર હોય એ કે આ ભારતની અંદર અપક્વ મન વાળા જ બધા વિદ્વાનો તરીકે ઓળખાય છે. આ મંત્રનો કોઈ અર્થ જ નથી, મિનિંગ જ નથી, મિનિંગલેસ મંત્ર છે. લોજિક છે જ ની અંદર કઈ. પૂર્ણમદ પૂર્ણમિદમ, એ પૂર્ણ છે, આ પૂર્ણ છે, અને પૂર્ણમાંથી પૂર્ણ લઈ લ્યો કે પૂર્ણમાં પૂર્ણ ઉમેરો, અંતે શું રહી જાય છે? પૂર્ણ. આ શું વસ્તુ થઈ? પૂર્ણમાંથી લઈ લ્યો ને પૂર્ણમાં તમે અંદર મૂકો અને પાછું લઈ લ્યો ને આવું તો કઈ હોતું હશે? અને બે હોય પૂર્ણ કેમ હોય? અદ અને ઈદમ. અદ એટલે તે, સર્વનામ, ઈદમ એટલે આ. તો કે તે ને આ એ બે પૂર્ણ કેમ હોઈ શકે? એટલે આ બધું ઇલોજિકલ છે, આમાં કોઈ અર્થ જ નથી. ને એમ કહીને એને એવું વાક્ય કીધું. અને કોઈક અમારા સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી, ક્યારેક કોઈક એવું ભયંકર આફત આવી જાય તો આપણા ગ્રંથોનું શું થાય, આ વેદોનું શું થાય? ત્યારે કોઈ વિદ્વાન, એવા જ્ઞાની, એવા જાણકાર, જીવન જીવતા એવા ઋષિ તુલ્ય એ મહાત્માએ જવાબ આપ્યો કે બધા જ ગ્રંથો ધારો કે પાણીમાં ડૂબી જાય કે આગ લાગી જાય, પણ એક આ મંત્ર બચી જાય ને તો પણ બધું બચી જશે. કેમ? આ મંત્ર છે, એ મંત્રમાં પૂર્ણ રીતે આપણા શાસ્ત્રોનો સાર આવેલો છે. આખા શાસ્ત્રનો સાર એક શબ્દમાં કહ્યું કે આ જે શ્લોક છે એનો અર્થ શું થાય? તો કે આપણે કહીએ ને કે ભાઈ 4 વેદમાં મહાવાક્ય કેટલા આવેલા છે? 4. શબ્દ શું કહેવાનો? મુખ્યતઃ 4. જે 4 મહાવાક્ય છે, આ જ્યારે મંત્રનો અર્થ તમે જાણશો ખબર પડશે કે આ પણ એક મહાવાક્ય છે. આ આખું જે શાંતિ મંત્ર છે ને એ મહાવાક્ય છે. અને એ મહાવાક્યનો અર્થ હવે આપણને ખબર છે. મહાવાક્ય એટલે શું? તો કે જ્યાં જીવ અને બ્રહ્મની એકતા કહેવામાં આવે એ મંત્રને મહાવાક્ય, એ વાક્યને મહાવાક્ય કહેવામાં આવે. તો અહીંયા જીવ અને બ્રહ્મ અથવા તો ઈશ્વર અને જગત, જે વોટ એવર જે કંઈ સમજાવવામાં આવશે એને એક બતાવવામાં આવે એવું અહીં કહેવામાં આવ્યું છે. એટલે આ મંત્ર એવો છે કે એક મંત્ર હશે તો પણ બધું જ બચી જશે. એટલે આ મંત્રનું મહત્વ શું છે? જ્યારે જ્યારે આપણે કંઈ પણ કરીએ ત્યારે પૂર્ણ વિદમ બોલી, એનો મતલબ એટલો બધો ભરેલો છે કે જ્યારે આપણે ભણીએ ને ત્યારે ખબર પડે કે ઓહો આટલું બધું ડીપમાં આનો અર્થ છે. અને બીજું કે તમે જ્યારે હવે આ મંત્રો તમને ભણાવું છું, પૂજ્ય સ્વામીજીનું પુસ્તક છે તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. પુસ્તક છે આખું સ્વામીજીને એક પ્રવચન કર્યું એક જગ્યાએ, એના પર પુસ્તક બનાવ્યું છે. હવે આ સ્વામીજીનું જે પુસ્તક છે ને એના પ્રમાણે તમને અર્થ કહેવાનો છે. તમને ખબર પડશે કે ઈશાવાસ્ય ઉપનિષદનું મંગલાચરણ જો આટલું બધું લોજિકલ હોય તો ઉપનિષદ કેવું હશે? એનો મંગલાચરણમાં જ આ મંત્ર છે, પેલો જ મંત્ર છે, જેનો સીધો સાદો સિમ્પલ અર્થ જે તમે બધા કે આપણે બધા બોલતી વખતે એક સ્વાભાવિક અર્થ આપણા મનમાં આવે. એ શું આવે? કે તે પૂર્ણ છે. પૂર્ણમ અદહ, અદહ એટલે તે પૂર્ણ છે. પછી બીજું શું છે? પૂર્ણમ ઇદમ, આ પૂર્ણ છે. તે પૂર્ણ છે અને આ પૂર્ણ છે. અને પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણમાંથી પૂર્ણનો આવિર્ભાવ થાય છે. ઉદચ્યતે, પૂર્ણમાંથી પૂર્ણ આવિર્ભાવ થાય છે. અને પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણસ્ય આદાય ગ્રહણ કરીને, પૂર્ણના પૂર્ણત્વને ગ્રહણ કરીને અર્થાત પોતાનામાં લીન કરીને, અને જો વિચાર કરવામાં આવે તો પૂર્ણમેવ અવશિષ્યતે, એકમાત્ર પૂર્ણ જ બાકી રહી જાય છે. આ એનો
સીધો સાદો શાબ્દિક અર્થ થયો, પણ આનો મિનિંગ જે છે એ સમજવાનો છે. હવે આપણે સમજીએ કે આનો શું મતલબ છે. આપણે પાંચમો શાંતિ મંત્ર છે જે આપણે શાંતિ પાઠમાં બોલતા હોય છે, એમાં આપણા પાંચમો છે. એટલે શુક્લ યજુર્વેદનો આ શાંતિ મંત્ર છે. શુક્લ યજુર્વેદમાં આપણે જયારે બૃહદારણ્યક ઉપનિષદ ભણશું ને ત્યારે પણ આ શાંતિ મંત્ર આપણી સામે આવશે. હવે આના સંદર્ભમાં વિચારણા શરૂ કરીએ. ઈદમ, સૌથી પહેલા સ્વામીજી ઈદમ શબ્દની વ્યાખ્યા સમજાવે છે. તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. તે પૂર્ણમાંથી ઉદ્ભવે છે આ પૂર્ણ. તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. તે પૂર્ણમાંથી ઉદ્ભવે છે આ પૂર્ણ. તે પૂર્ણમાંથી આ પૂર્ણ બાદ કરવામાં આવે તો પૂર્ણ જ શેષ રહી જાય છે. આ ગુજરાતીની અંદર આ આખા સંસ્કૃતનો ટ્રાન્સલેશન કરેલું છે. આ તમે વાંચજો જઈને. આ શબ્દ તો બધા આમ ફેમિલિયર લાગે કે તે, આ, પૂર્ણ, પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવું, પૂર્ણમાં પૂર્ણ રહેવા દેવું અને પૂર્ણ શેષ રહી જાય છે. આ બધું ગુજરાતીની અંદર બધા જ શબ્દોનો અર્થ આપણને ખબર છે, પણ આ બધા ભેગા થાય એટલે શું અર્થ થાય એ હવે આપણે આચાર્યને પ્રાર્થના કરી, ગુરુજીને, કે અમે જરા સમજાવો કે આનો મતલબ શું થાય. તો હવે કહે છે સૌથી પહેલા ઈદમ શબ્દ. ઈદમ કોને કહેવાય ને અદહ કોને કહેવાય એ પહેલા આપણી માટે ક્લિયર હોવું જોઈએ. ઈદમનો અર્થ થાય આ. હવે આ એટલે શું? તો કે ઈદમનો અર્થ છે એ સર્વનામ છે. સર્વનામ છે આ માટે. અને અદહ એટલે તે. બોથ આર સર્વનામ. તે અને આ. તો હવે આ અને તે એનો અર્થ શું થાય? તો કે આનો મતલબ એવો થાય કે જે ઇન્દ્રિય ગોચર છે. આ એટલે જે વિષય બને છે તે, પ્રત્યક્ષ છે તે, એને કહેવાય આ. જેમ કે આ માઉસ છે, આ પુસ્તક છે, આ લાઈટ છે. જો આ શબ્દ જે આવે ને એ કેવું હોય? જે પ્રત્યક્ષ હોય તે આમાં આવે. પ્રત્યક્ષ હોય તે. પ્રત્યક્ષ એટલે પ્રતિ અક્ષ, અક્ષ એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયનો વિષય બને એને કહેવાય ઈદમ. અને ઈદમનો બીજો જે અર્થ જે આપણે આગળ જઈને જોવાનો છે, આ ઈદમનો અર્થ છે એ જીવ જોવાનો છે. જે આગળના જયારે ઉપનિષદ શરૂ કરશું આપણે ભણવાનો, ત્યારે અદ અને ઈદમ, ઈદમ શબ્દ આવશે. પેલો મંત્ર શું છે ઈશાભાષ્યમનો? પછી ઈદમ છે કે નહીં? ઈદમ શબ્દ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો? ઈદમ જે શબ્દ, આખું જે શાંતિ મંત્ર છે એ આખું ઉપનિષદમાં જે કહેવાનો છે ને એ બધું બીજ રૂપે અંદર આપેલું છે. અને પછી એ આખું ડેવલપમેન્ટ છે, એ આખું ઈશાવાસ્ય ઉપનિષદ, અને એનું ડેવલપમેન્ટ એટલે બૃહદારણ્યક ઉપનિષદ. એટલે કેટલું ડેપ્થમાં હશે. અને બેસ્ટમાં બેસ્ટ એટલા માટે મને અમુક જગ્યાએ એવું લાગ્યું છે કે એમાં સુંદર મજાની કર્મની ચર્ચા છે. ઉપનિષદમાં મોટા ભાગે કર્મની ચર્ચા ન હોય, પણ આ ઉપનિષદમાં આવી છે કર્મની ચર્ચા. અને કેવી આવી છે? તો કે કર્મ કરવા છે, કર્મનો કદી ત્યાગ ન કરો. એ સુંદર મજાની ચર્ચા ઉપનિષદની અંદર. કર્મનું મહત્વ શું છે, અને પછી જ્ઞાન કોને કહેવાય અને જ્ઞાનનું મહત્વ શું છે, બંનેનું મહત્વ તમે સમજો. અને પછી કોણ કોના માટે સાધન બને છે એની સુંદર મજાની ચર્ચા આખા ઉપનિષદની અંદર છે, ઈશાવાસ્યની અંદર. તો હવે આપણે જોઈએ સૌથી પહેલા ઈદમ. ઈદમ એટલે ઇન્દ્રિય ગોચર થાય છે. તો અદ એટલે શું? તે. તે એટલે હે જોજો હે તે, બરાબર ને? અદ જે ઇન્દ્રિયોનો વિષય ન થઈ શકે તે. પણ એવો એટલો જ અર્થ ન થાય. અદનો અર્થ એવો થાય કે ધારો કે હું તમને એમાં કાઉન્ટર ક્વેશ્ચન પૂછું, તો આને કાઉન્ટર ક્વેશ્ચન કહેવાય કે સ્વામીજી અત્યારે જે મારી સામે પ્રત્યક્ષ છે એને તમે ઈદમ કયો, અને જે પરોક્ષ છે એને તમે અદહ કયો. તો પરોક્ષ છે એ ક્યારેક ઈદમ થાય તો
તો અદમાંથી ઈદમ થઈ જાય કે ન થઈ જાય? તો પછી ઈદમ નો મતલબ શું થાય? મારી સામે હોય કે ન હોય, પણ જે ઇન્દ્રિયનો વિષય જે પણ થઈ શકે એ બધું ઈદમમાં આવશે. અત્યારે મારી સામે જે છે એ તો ઈદમમાં સમજાઈ ગયું, પણ ધારો કે અત્યારે મારી સામે અમેરિકા છે, તો એ અદમાં આવે કે ઈદમમાં આવે? તે અમેરિકા જોયું નથી આપણે, જોયું ભલે નથી, મારાથી દૂર પણ છે, પણ કાલ સવારે કોક જગ્યાએ કોઈ નિમિત્તે જવાનું થાય તો એ શેમાં આવી જશે? ઈદમમાં. તો ઈદમમાં શું શું આવે? તો કે જે પણ કોઈ વિષય બની શકે એ મારી સામે અત્યારે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પણ જે વિષય બની શકે, જેનું જ્ઞાન મેળવી શકાય, જ્ઞાનનો વિષય બની શકે, એ બધું શેમાં આવે? ઈદમમાં આવે. અદહ કોઈ જ્ઞેય જાણવા યોગ્ય નિર્દેશ કરે છે, પણ અવરોધ. હવે જો અદ શબ્દનો અર્થ આપણે જે તે કરીએ ને એનો અર્થ બરાબર સમજે. તે એટલે શું? તો કે દૂર છે મારાથી કોઈક વસ્તુ, બરાબર ને? હવે દૂરી જે છે ને એ ત્રણ રીતે કહેવામાં આવે છે. આ ડિસ્ટન્સ સમજી લો, આ આખું ફિઝિક્સ નો વિષય છે ડિસ્ટન્સ. આ ફિઝિક્સ ના પ્રોફેસર ને એના માટેનો ટોપિક છે વોટ ઇઝ ડિસ્ટન્સ. અંતર. અંતર કોને કહેવાય? તો કે અંતર ત્રણ પ્રકારનો હોય: સ્પેસ વાઇઝ, ટાઈમ વાઇઝ, અને એક છે ઇગ્નોરન્સ, અવિદ્યાને કારણે. સ્પેસ વાઇઝ, ટાઈમ વાઇઝ. જેમ કે હું તમને કહું કે અત્યારે જે મારી સામે છે એ કદાચ અત્યારે સ્પેસમાં મારી સામે છે, પણ સ્પેસ એટલે દૂર. કોઈક વસ્તુ મારાથી દૂર છે, તે સ્પેસ વાઇઝ અંતર થયું, તે અદમાં આવે. જેમ કે તમારું ઘર છે, સ્વામીજીનો આ જે કેન્દ્ર છે એ શેમાં આવે? ઈદમમાં આવે. તો તમારું ઘર શેમાં આવે? અત્યારે તમે જુઓ, અદ એટલે દૂર, તો અદ થયું ને, તે એટલે દૂર. તો એક વસ્તુ એવી છે કે જે સ્પેસ વાઇઝ દૂર છે, એનાથી અંતર ઉભું થાય. અદરની કેટેગરીમાં મૂકવા માટે ત્રણ પોસિબલ છે કે સ્પેસ વાઇઝ ડિસ્ટન્સ છે, કે ટાઈમ વાઇઝ. વન્સ અપોન એ ટાઈમ, કેટલા વખત પહેલા હું સ્વીટ ખાતો હતો. હવે અત્યારે એ ઘટના નથી, પણ કેવી ઘટના છે? ઘણા સમય પહેલા, 6 દિવસ પહેલા, 7 દિવસ, 8 દિવસ, તારીખ થી 4, 8, 7, 8 દિવસ પહેલા. સ્પેસ ટાઈમ વાઇઝ કોઈક વસ્તુ એક સમયમાં હોય અને બીજા સમયમાં હોય તો પણ ડિસ્ટન્સ હોય, તો પણ તે અદામાં ચાલી જશે. સ્પેસ વાઇઝ, ટાઈમ વાઇઝ. હવે એક અંતર એવું છે કે જે ખરેખર અવિદ્યાને કારણે છે. જેમ કે તમે ચશ્મા એ રાખો, તો ચશ્મા તમારા માટે અદમાં આવે કે ઈદમમાં આવે? ફિઝિકલી જુઓ તો ડિસ્ટન્સ નથી, ટાઈમ વાઇઝ જો સેમ ટાઈમમાં અવેલેબલ છે, તો છતાં પણ તમને શું થાય છે? ચશ્મા ખોવાઈ ગયા. તો હવે ક્યાં ચશ્મા? તે ચશ્મા કે જે મારી પાસે નથી. તો એ ચશ્મા વિશેનું તમારું તેપણું જે છે એ કોને કારણે છે? અવિદ્યાને કારણે. હવે અદ અને ઈદમ. અદ નો મતલબ આપણે શું કરીએ? બ્રહ્મ કે ઈશ્વર. સ્વામીજી બહુ સરસ અર્થ કર્યો છે. અદ એટલે તમે જુઓ, ઈદમમાં શું શું આવે? ઈદમમાં શું શું આવે? જે દેખાય છે બધું. અને પછી સ્વર્ગ. અદમ આવે, ઈદમમાં આવે. તે આવે કે ઈદમમાં આવે? અત્યારે તમે અહીંયા છો, તમે અદ લાગે, પણ એ પ્રત્યક્ષ બને કે ના બને? ક્યારેક તો બની શકે કે નહીં? તો જે પ્રત્યક્ષ બની શકે, ભલે અત્યારે નથી પણ બની શકે છે, તો પણ શેમાં આવશે? ઈદમમાં આવશે. હવે આમ તમે વિચાર કરો તો બધું ઈદમમાં ચાલ્યું જશે અને રહી જશે
એક અસ્તિત્વ જે અધમાં છે. અને કોણ? જે ઈદમને જાણનારો હું. તમારો હું છે એ ઈદમમાં આવે કે અદમાં આવે? હે? હું ઈદમમાં આવે કે અદમાં આવે? હું કેમાં આવે? વિશ્લેષણ ચલો કયો. જો તો બે માં આવે હાલતું હશે કે વેલા આવડા ભણેલા ગણેલા તમને આપણો થોડો ક્યારનો હું તમને 7 મિનિટથી સમજાવું છું તો ને ઈદમમાં હું શેમાં આવે? ઈદમ અત્યારે શેમાં આવે તમારું? ઈદમ. ઈદમની વ્યાખ્યા શું કરી? જે વિષય બને તે. તો તમારો હું વિષય બને? ન બને. અને અદા એટલે શું કે જે દૂર છે તે. તો તમે તમારી દૂર છો તો પછી અદબમાં કેવી રીતે હોય હું? તો પછી ડિસ્ટન્સ આપણે 3 પ્રકારે જોયું. સ્પેસ વાઇઝ, ટાઈમ વાઇઝ. એ તો છે જ નહીં હુંમાં. આપણું હું અદમાં આવે. કેવી રીતે અદમાં આવે? કારણ કે હું અને મારા વચ્ચેનું જે અંતર છે આપણે ન કીધું કે ઉપનિષદ એટલે શું? ઉપની. ઉપ એટલે નજીકમાં નજીક. તો હું મારી સૌથી વધુ નજીક છું. આ લોજિકલ ના લાગે સામેજી એમ કેમ બને? આ મારી દૂર કે નજીક હોઈ શકે પણ હું દૂર કે નજીક કેમ હોઈ શકું? એક જ રીતે અવિદ્યા, ઇગ્નોરન્સ. અવિદ્યા એટલે શું? અત્યારે તમે તમારી જાતને જે રીતે જોવો છો એ નામ અવિદ્યા. આવ્યા અહીંયા? આવ્યા છો? ક્યાં આવ્યા છો? કેન્દ્રમાં. પછી જાશો? હે ક્યાં જાશો? ઘરે. વારે વાહ. તો તમે આવ્યા, તમે જશો, તમે બેઠા છો તો તમે ભાઈ છો કે બેન છો કે પતિ છો કે પત્ની છો કે છોકરાઓ છો કે માં છો કે ભાઈ છો કે કાકા છો કાકી છો મામા છો મામી છો, જે છો, સાસુ છો વહુ છો, જે છો એ બધું શું છે? અવિદ્યા. હું વિશેની આ બધી જ અવિદ્યા છે. જેટલું તમે ગેઇન કરો છો કે લોસ કરો છો એ બધું જ અવિદ્યા છે. તમે જે રૂપે તમારી જાતને જોવો છો બધું અવિદ્યા છે. તો વિદ્યા એટલે શું? તો વિદ્યા એટલે મને મારું અસ્તિત્વ છે એ જેવું છે એવું મને ખબર હોય. એટલે અદહનો મતલબ તે ને તેનો મતલબ હું. આ હું છે એમાંથી આ દેખાતું જગત આવ્યું છે. હું જે આને જોનારો છે, જોનારો જે વસ્તુને જુઓ છો એ ક્યાંથી આવે છે? હું માંથી. આ લોજિકલ છે સ્વામીજી? ના ના. તો તમારો અનુભવ શું કહે છે? સ્વામીજી એવું હોતું હશે કઈ? આ બહારની વસ્તુઓ જોવામાંથી કઈક બહાર આવે? આવે ને. પ્રાર્થના કરો છો તમે? સપનું. સપનું ક્યાં કોણ જોવે છે? દ્રષ્ટા. તો સપનું આવે ક્યાંથી છે? દ્રષ્ટામાંથી. આ જોવે કોણ છે? દ્રષ્ટા. અને સપનું સમય શેમાં જાય છે? તો અહમ ઇદમ થઈ ગઈ, ખબર પડી ગઈ સપના જોતી વખતે? એવી જ રીતે વ્યવહારમાં દેખાતું જગત આખું ક્યાં સુધીનું મારાથી ભિન્ન જેટલું પણ કઈ છે એ બધું જ એ ક્યાંથી આવ્યું છે? હું માંથી આવ્યું છે. એમાંથી પ્રગટ થયું છે. એમાં વિલીન થઈ જાય છે. અચ્છા આ હું છે કેવો? એને અહમ કહેવામાં આવે છે. એ હું કેવો છે? હમણાં ખબર પડશે જ્ઞાની છો કે અજ્ઞાની. હું કેવો છે? પૂર્ણ છે. તમે પૂર્ણ છો. તો આખો દિવસ તમે શું મેળવવા દમ પછાડા કરો છો? ફિલ્મમાં જવું છે ને બગીચામાં જવું છે ને આઈસ્ક્રીમ ખાવ છો. પોપકોર્ન ખાધા વગર પિક્ચર પૂરું ન થાય. હા જાઓ શું જોવા? પિક્ચર જો. બગીચામાં ફરવા. હે તમે આપણે સુખ લેવા માટેનો જે પ્રયત્ન કરી છે એનાથી મોટો આપણા જીવનમાં કોઈ સંઘર્ષ છે? આ સંઘર્ષ જ એ છે સુખ મેળવવા માટેનો. કારણ કે શું કામ સુખ મેળવવું છે? મને પ્રશ્ન કરજો કે શું કામ મારે મારી ઈચ્છા પૂરી કરવી છે?
ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. પૂરી શું કામ તમારે કરવી છે? કોઈ દી વિચાર નહીં કરતા કે પૂરી શું કામ આપણે કરવી છે? ઈચ્છા પૂરી શું કામ કરવી છે? સુખ માટે. અચ્છા, સુખ તમારે શું કામ જોઈએ છે? સુખ શું કામ તમારે જોઈએ છે? વાય? સુખ તમારે શું કામ જોઈએ છે? મારી પાસે તો ઘણું નથી, તો પણ સુખ જ શું કામ જોઈએ છે? સુખ પ્રત્યેના આકર્ષણનું કારણ શું? આમ તો એક એવો ક્વેશ્ચન બધા સાધુ સંતોની અમે ભેગા થાય ચર્ચા મૂકી ત્યાં. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવે છે સાધુઓ માટે, એક કોર ક્વેશ્ચન માટે, બધા લોકો માટે નથી. પાપ કર્મનું આકર્ષણનું કારણ શું? પાપ એટલે ખોટું. પાપ કર્મનું આકર્ષણ. સંયમ કરવો પડે ને. મનમાં થાય એવું કરાય કે કરવા જેવું કરાય? તો કોઈ મને પૂછતું નથી કે સામે જે મનમાં આવે શું કામ છે એ કરવા જેવું ન હોય. શું કામ આવે છે? અને આવે છે તો પછી અટકાતો કેમ નથી? એવું શું છે કે જાણીએ છીએ, ખબર હોય તો ભૂલ થઈ જાય, જાણીએ છીએ કે આવું ન કરાય, તો પછી અંદરથી આકર્ષણ શું કામ થાય છે કરવાનું? શું કામ? ભાઈ કોને શીખડાવ્યું તમને બધું? બટ ભાઈ શું કામ છે? જો એમાં એવું છે કે જે વૃત્તિ પશુઓમાં હોય ને, તો પશુ કોઈ એવો પ્રશ્ન નહીં કરે, કારણ કે પશુ છે એટલા માટે. અને આપણે હ્યુમન બિંગ છે ને, તો ડેફિનેટલી આ ક્વેશ્ચન આપણને થાય કે શું કામ થાય છે? સુખ માટેનું આકર્ષણ મને દુઃખ પ્રત્યે આકર્ષણ કેમ નથી? સુખ માટે આટલું બધું આકર્ષણ શું કામ થાય છે? ખબર નથી. સુખ માટેનું આકર્ષણ થાય છે અને દોડો છો, દોડમાં લાગી જાઉં છું, પણ કદી વિચારતા નથી કે આવું બધું આકર્ષણ શું કામ થાય છે? સુખનું આકર્ષણ થાય. સુખ ક્યારે મળે? ત્યારે મારી ઈચ્છા પૂરી થાય ત્યારે. તો મારી ઈચ્છા પૂરી કરવાથી મને સુખ મળે છે, તો ઈચ્છા શું કામ પૂરી કરવી એ ખબર પડી ગઈ, સુખ મળે એટલા માટે. પણ મારે સુખ શું કામ જોઈએ છે? કેમ કે હું બહુ ક્લિયર છું કે મારી પાસે આ સુખ નથી. સુખી છો એટલે દોડો છો કે સુખ મેળવવા દોડો છો? તો જેટલું દોડતા હોય શું સાબિત કરે છે? બહુ ક્લિયર છે, બહુ ક્લિયર છે. તમે દોડો છો એ બતાવે છે કે તમે સુખ મેળવવા દોડો છો. સુખ શું કામ મેળવવા દોડો છો? સુખ નથી એટલે. હવે સુખ નથી એમાં કોઈ ડાઉટ હોય તો મને કહો. આપણા પોતાની અંદર સુખ નથી એમાં કોઈ ડાઉટ છે? કેવું ક્લિયર છે? ક્યાં માતા પિતા તમને ભણાવ્યું? કઈ સ્કૂલમાં ભણાવવામાં આવે? કોઈ નથી ભણાવ્યું. વોટ હાઉ મચ યુ ક્લિયર કે મારી અંદર સુખ નથી? એટલે પૈસો, પ્રતિષ્ઠા, મકાન, અનુકૂળતાઓ, ઇવન સ્વાસ્થ્ય, આ બધું જ જે છે એ સુખની અનુભૂતિ માટે છે. અને સુખ એટલા માટે જોઈએ છે કે મારી પાસે નથી, અહીંયાથી અટકી જાઉં છું કે મારી પાસે નથી એટલે હું દોડું છું. પણ ખરેખર તમારી પાસે નથી કે એવું બને કે સુખ છે પણ તમને ખબર નથી? તો હોય અને ખબર ન હોય એને શું કહેવાય શાસ્ત્રની ભાષામાં? અવિદ્યા, અજ્ઞાન. આ અજ્ઞાન છે એટલે જોઈએ છે. दे दे भगवान के नाम पे दे दे, भगवान के नाम पे दे दे, गाड़ी दे दे, बंगला दे दे, દે દે. શું કોના માટે જોઈએ છે? સુખ માટે જોઈએ છે. અને ઉપનિષદ આવીને કહે છે કે અદહ એટલે થી આપણો હું તે એટલા માટે બને છે કે આપણે આપણી જાતને સુખ રહિત જોઈએ છીએ. એ આપણું અપૂર્ણત્વ છે. જ્યાં મને કોઈ વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ હોય, કોઈ પરિસ્થિતિ બહુ ગમતી હોય, કોઈ વસ્તુ ગમતી હોય, નો, રોંગ. એકમાત્ર આત્મન્યેવાત્મના તુષ્ટ સંતુષ્ટ, જે ગીતાજી ભગવાન કહે છે ને કે વ્યક્તિને પોતાના અસ્તિત્વ માત્રથી જ સુખ મળે, એ તો જ્ઞાન છે. પણ વ્યવહારની અંદર જેટલું જેટલું સુખ જોવા મળે છે, જે સંબંધોનું સુખ છે, ન જાતું છે ને આલું કે પતિ માટે પ્રિય નથી,
આત્મ પ્રિય છે, સુખ પ્રિય છે, એટલે પત્ની પ્રિય છે, એટલે પતિ પ્રિય છે, એટલે બધું પ્રિય છે. શું કામ? કારણ કે બધું સુખ આપે છે એટલે. તો સુખનું આખું રહસ્ય છે, સિક્રેટ છે. અને અહીંયા એ ખોલે છે કે આ ખબર નથી કે એની ચાવી ક્યાં છે, એની માસ્ટર કી ક્યાં છે સુખની. એ સુખની માસ્ટર કી આ ઉપનિષદના આ શબ્દોની અંદર છે. સુખ માટે સતત દોડ્યા કરો. તમે શું કરો છો? ઈચ્છા થાય એટલે દોડો, અને ઈચ્છા પૂરી થાય પછી શાંતિ કે નહીં, નવી ઈચ્છા, પછી શું કરવાનું, પછી ઈચ્છા પૂરી, પછી નવી ઈચ્છા. તો આ તો રૂટીન છે આપણું. એટલે પ્રશ્ન કરતા નથી કે રોજ રોજ દૂધવાળો આપે છે, દૂધવાળો દૂધ આપી જાય છે, એમાં શું પ્રશ્ન હોય? રોજે રોજ ઈચ્છા થાય ને પૂરી કરી. અને આપણે એક છીએ હવે. આ બધા જ આવું કરે છે. આ બધા જ આવું કરતા હોય તો ખોટું રહ્યું જ નહીં કઈ. ઓફિસમાં બધા જ જો પૈસા લેતા હોય તો પછી હું લઉં ને એમાં શું છે? બધા લે છે, બધા કરે છે. જન્મથી કરીએ છીએ, આજના થોડા કરીએ. અમે તો વર્ષોથી આવું કરીએ છીએ. ઈચ્છા થાય ને ભાગે પૂરું કરીએ છીએ. ઉપનિષદ કહે છે કે અહીંયા પ્રશ્ન ઉઠાવવા જેવો છે કે હું ખરેખર સુખ રહિત છું કે મને ખબર નથી કે સુખ ક્યાંથી આવે છે. ઇવન તમે વ્યવહારમાં, આપણે પણ વ્યવહારમાં જે સુખ પૂરું કરીએ છીએ ને એ કદી ખબર નથી પડતી કે સુખ આવે ક્યાંથી છે. રસગુલ્લામાંથી આવે છે કે બીજી કોઈ જગ્યાએથી આવે છે, કદી ખબર પડતી નથી. બસ અનુભવાય છે. સુખ તમારું પોતાનું સ્વરૂપ છે, સ્વભાવ છે. અને કહેવાય કસ્તુરી મૃગ આપણે સૌ. જીવનના આટલા વર્ષો પછી આ સમજાય તોય તમારે પીઠ થાબડજો કે તમે આટલું તો જ્ઞાન થયું કે આપણે ખાલી મૃગજળની પાછળ દોડ્યા જ કર્યા, દોડ્યા જ કર્યા, દોડ્યા જ કર્યા. સ્ટ્રગલ કોના માટે? આ સુખ માટે. અને હવે ખબર પડી કે સુખ તો મારું સ્વરૂપ છે, સ્વભાવ છે. એટલે જ્ઞાની પુરુષ દોડતો નથી. જેમ અજ્ઞાની દોડે છે એમ જ્ઞાની દોડતો નથી સંસારની પાછળ. શું કામ? કારણ કે જાણે છે આ સંસાર તો દેખાતો નથી, એવો સંસાર છે. એના અડવાથી કે એના અનુભવ, અચ્છા અનુભવ કરી લે, શું બધા અનુભવના છે, અનુભવ કરી લે, પણ કેટલો કરશો? એક જગ્યાએ એક અનુભવ કર્યો, બીજી જગ્યાએ બીજો કર્યો, ત્રીજી જગ્યાએ ત્રીજો કર્યો. અમારા સ્વામીજી કેવું સરસ કે 5 તત્વો છે, આકાશ, વાયુ, અગ્નિ, પાણી ને પૃથ્વી. બસ એ અલગ અલગ રીતે ગોઠવેલા એટલે નેચર. તમે કોઈ આમાં કેરલા ગયા છો? કેરલા ફરવા માટે કોઈ ગયું છે? કેરલા, ઓ નેચર, માય ગોડ, પ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતિ. પાછો ઓમાં લઈ જશે ને ઓલા બોટ હાઉસમાં. એને શું કે લોકો? હાઉસ બોટ. કેવો છો સાહેબ? તમે જોયું નથી? અરે જાઓ, તમે કેરલા જાઓ. સાથે બેઠું તમને ગમતું જ નથી. કેરલા જાઓ, આહા શું મજા ને શું આનંદ. કેટલા દિવસ? 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ? રહ્યો હજી રહ્યો? ના રહ્યો હજી બહુ ગમે છે ને રહ્યો. એ બધાની મર્યાદા છે કે જે કઈ છે એ માત્ર ને માત્ર 5 તત્વો છે. અહીંયા જેવું આકાશ છે એવું આકાશ જુદું છે? એ જ આકાશ છે, બધું એક સરખું જ છે, છતાં અલગ રીતે એમાં ગોઠવેલું છે. માણસો ઓછા છે અને ઝાડવા વધારે એટલે લાગે you need not go to anywhere, just go within you, you will get everything. તો આ ઉપનિષદનું પહેલું વાક્ય છે પૂર્ણમદ પૂર્ણમિદમ. તે પૂર્ણ છે. પૂર્ણ મતલબ છે કમ્પ્લીટ, અને કમ્પ્લીટ નો મતલબ છે આનંદ. આનંદ, હું આનંદ સ્વરૂપ છું અને મારામાંથી આ જગત આવે છે ને જગત છે એ પર પૂર્ણ છે. ઈ સામેથી સમજાય. હજી હું પૂર્ણ હોઉં એમાં સમજાય, પણ એમાંથી આવેલું જગત, જગત કાર્ય અને હું કારણ. જગત જે કારણ કાર્ય રૂપે છે એ પૂર્ણ કેવી રીતે હોઈ શકે? ચલો એ સમજીએ, પણ એ નહીં સમજાય તમારા. તમારી કેપેસિટી હોય એમ કરીએ, ફરી પાછા તાજા માજા થઈને પાછા આવો. હવે મને કેવું છે ઉપનિષદ? પૂર્ણમદ પૂર્ણમિદમ કેવું છે? બસ શરૂઆત જ છે. હજી ડિટેલમાં તો આવતા આવતા ખબર પડે. અત્યારે પીપો ચોકલેટ આપી, થોડાક હસાય, બધું આવ્યું. પણ જયારે એનું ફોર્મ આવશે ઓરિજિનલ, તે ખબર પડશે કે બાપુ
બધું ભારે ભારે થઈ જ્યારે ચિંતા ના કરજો, બસ આમાંથી નીકળી જાઓ. આ એક્સપિરિયન્સ છે, આમાં નીકળી જાઓ બસ. પછી સરસ એરિયા આવશે, ચિંતા ના કરજો. બધું બધું જ આવું નહીં, અઘરું નહીં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.